comedy છે. પાર્થ, જરા આરામથી હસ. આટલી ઉતાવળ શેની કરે છે? હા, તારે કસે બહાર જવાનું છે? નહીં ને, તો પછી ચારુ, હું છે ને મારી બેવકૂફી ઉપર હસું છું કે આટલો અફલાતુન આઈડિયા મને પહેલા કેમ નહીં સૂચ્યો. પણ પાર્થ, તને શું લાગે છે આપણે દિશાનો મોબાઈલ આમ ગાયબ કર્યો એનાથી એના પર કોઈ અસર પડશે? હા, 99% તો ફરક પડવો જ જોઈએ ચારુ. પણ દિશા છે ને પેલા 1% માં આવે એવી છે. એ ચારુ, કમ ઓન, થિંક પોઝિટિવ. શું પણ છે ને અત્યારે તો આ કબાટમાં શું શોધી રહી છે? અરે, જે મેં કબાટમાં મૂક્યું હતું તે. પણ શું મૂક્યું હતું કબાટમાં? ઓ, તું મેં છે ને ડિસ્ટર્બ નહીં કર. અરે ચાલ, હું તારી સાથે વાત કરું છું અને તું તો વાત કર ને તું. ઓકે, તો સાંભળ. દિશાને ઓહો, શું કરીશું હવે? શું કરીશું એ તો વાત કરી રહ્યો છું. અચ્છા, તો બોલ બોલ. તો દિશાને જ્યારે ફોન નહીં મળે ને ત્યારે. ઓહો, તું દિશાની વાત કરી રહ્યો હતો? તો તું શું સમજી? કઈ નહીં, જવા દે. ચારુ, હું અત્યારે દિશાની જ વાત કરી રહ્યો છું. તો હું પણ ક્યારની દિશાની જ વાતો સાંભળી રહી છું. વેરી ગુડ, વેરી ગુડ. આપણા બંનેની એક્ટિવિટી કેટલી મળતી આવે છે નહીં? મજાક કરે છે? પણ મને કહીશ કે કબાટમાં શું મૂકેલું? કોણે? તે. ક્યારે? મને શું ખબર? એ તું જ પૂછે છે ને તને જ નથી ખબર? ચારુ, હું જાણવા માંગુ છું આ બધું શું ચાલી રહ્યું છે. ઓહો પાર્થ, કેટલા સવાલો કરે છે તું? ચારુ, મેં માત્ર એક જ સવાલ કર્યો છે અને હજી સુધી મને એનો જવાબ નથી મળ્યો. અને તે જેટલા પણ સવાલો કરે છે ને એના બધાના જવાબ મેં આપ્યા છે. ઓકે ચારુ, પણ તું એવા જવાબ આપે છે મને જાણવા જ નથી મળતું જે હું પૂછું છું એ. શું જાણવું છે તારે? પાછો પૂછું? હાશ, મળી ગયું. ઓહ, ગિફ્ટ મારા માટે? ના, સંદીપ માટે. ઓ, ઠીક છે. આ શું છે તને ખબર છે? ના, હવે મારામાં જાણવાની હિંમત જ નથી બચી. કેમ? તો શું, કેટલી વાર પૂછું? એક સરખો જવાબ નથી આપતી તું મારા સવાલનો. ઓકે, એક છેલ્લો સવાલ પૂછું છું. હા, તને તારો જવાબ મળી જશે. આવતીકાલે શું છે? આવતીકાલે કંઈ ખાસ છે? ઓહો, તું ભૂલી ગયો. રે, આવતીકાલે રક્ષાબંધન છે. અરે હા, આવતીકાલે રક્ષાબંધન છે. શિટ, હું તો ભૂલી જ ગયો હતો. સારું કર્યું તે મને યાદ કરાવ્યું. એનો મતલબ કે આ પેકેટમાં રાખડી છે? યસ. અને હા, મારે પણ દિશા માટે કંઈક ગિફ્ટ ખરીદવી પડશે. અરે, આજે જ ખરીદવી પડશે. થેન્ક યુ ચારુ, થેન્ક યુ, તે મને યાદ અપાવ્યું. ઓ હલો, અત્યારે ક્યાં જાય છે? હા, બહુ મોડું થઈ ગયું છે, સૂઈ જા. અરે હા, અત્યારે તો રાત છે. હે ભગવાન, હું પણ ભૂલકણો છું. જોઈએ કે સંદીપ મને શું ગિફ્ટ આપશે. ચારુ, બહુ આશા નહીં રાખ. મને ખબર છે એ તને 101 રૂપિયા આપીને પ્રસંગ પતાવી નાખશે. જોઈએ તો ખરો. પાર્થ, શું વિચારે છે? ચારુ, આ કમસે કમ રક્ષાબંધનના તહેવારના બહાને દિશા ફોનના વિચારોથી દૂર થાય ને તો સારું. જોઈએ. હા, જોવું જ તો પડશે જ, નહીં તો દિશા બધાની હાલત ખરાબ કરી નાખશે. દિશા, દરેક વાતની એક હદ હોય છે બેટા. ને તમે લોકો કેમ હદ પાર કરીને મારા પર જુલમ કરો છો? જુલમ અમે કરીએ છીએ કે તું કરે છે? વાહ, તમને લોકોને તો મારી ફિલિંગ્સ ની કઈ પડી જ નથી. ફિલિંગ્સ એ પણ એક ફોન માટે, જે ફોન ને તે અઠવાડિયા પહેલા જોયો પણ નહોતો. અરે, શું લોજિક છે આ? હા, એમ તો આ સોફાને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. તો જો આ સોફો ખોવાઈ જાય ને હું ધમપછાડ કરું એ ચાલે? ના, એ પણ ન ચાલે. કોઈ પણ વસ્તુ માટે જીવ બાળવો તે ન ચાલે. અરે, પણ તમે લોકો કેમ નિયમ બનાવો છો કે કોણે કઈ વસ્તુ માટે કેટલો જીવ બાળવો જોઈએ? દિશા, આ શું બાળક વેડા છે? હા, આજે રક્ષાબંધનનો તહેવાર છે. અરે, આટલો સરસ તહેવાર છે બેટા, આટલા સરસ મજાના આપણે બધા તૈયાર થયા છીએ. હા, અને તું મોબાઈલમાં ગૂંચવાયેલી છે. મને મારો ફોન જોઈએ.
દિશા, ફોન આપણા માટે છે, આપણે ફોન માટે નથી બેટા. છે ને ફોન આપણા માટે છે ને, તો ક્યાં છે મારો ફોન? બેટા એવું તો નથી ને કે તને કોઈએ ફોન વાપરવાની બિલકુલ ના પાડી હોય? હા, એમ તો તમે લોકોએ ઘણીવાર મને ના કહી ચૂક્યા છો. બેટા, અમે તો તને વિનંતી જ કરી હતી ને કે ફોનનો ઉપયોગ જરા કંટ્રોલમાં કર. હા, એવું તો નથી ને કે અમે તને ફોન લઈ જ ના આપ્યો હોય. વિદ્યા, આજે આપણી છોકરી જીદ કરે છે ને, એના પરથી છે ને મને શંકર ભગવાન અને ગણપતિ દાદાનો એક કિસ્સો યાદ આવે છે. દિશા બેટા, તને ખબર છે ગણપતિ દાદાનો જ્યારે જન્મ થયો હતો ને, ત્યારે એમણે પોતાની સૂંઢ સાથે રમવાની બહુ જ ટેવ પડી ગઈ હતી. દિવસ રાત એમની સૂંઢ સાથે જ રમ્યા કરે. શંકર ભગવાન અને પાર્વતીને એવું લાગ્યું કે હશે હવે નાનું બાળક છે, ધીરે ધીરે ભૂલી જશે. પણ ના, ગણપતિ દાદા તો એ સૂંઢ સાથે રમવાના બંધાણી થઈ ગયા હતા. દિવસ રાત એ સૂંઢ સાથે જ રમ્યા કરે, ખાવાના હોશ નહીં, ભણવામાં ધ્યાન નહીં. ત્યારે પાર્વતીએ શંકર ભગવાનને જઈને કહ્યું કે હવે આ વધારે પડતું થાય છે, આ સૂંઢનું કંઈક કરો. હા, એવું બન્યું હતું. અને પછી શું થયું ખબર છે? શંકર ભગવાન તો ઓલરેડી ચિંતામાં હતા જ. એક દિવસ જ્યારે ગણપતિ દાદા સૂતા હતા ને, ત્યારે શંકર ભગવાને પોતાના મંત્રોનો ઉપયોગ કર્યો અને ગણપતિ દાદાની સૂંઢ જે હતી ને, એને એકદમ નાની કરી નાખી, લગભગ 1 ઇંચ જેટલી. બીજે દિવસે જ્યારે ગણપતિ દાદા ઉઠ્યા ને, તો નાની સૂંઢ જોઈને બહુ ભડકી ગયા, તોફાન કરવા માંડ્યા અને કહેવા માંડ્યા, મને મારી સૂંઢ જોઈએ, મને મારી સૂંઢ જોઈએ. ત્યારે શંકર ભગવાન અને પાર્વતીએ એકદમ મક્કમતાથી ગણપતિ દાદાને કહ્યું કે બેટા, તે સૂંઢ સાથે એટલી બધી રમત રમીને કે સૂંઢ થાકીને નાની થઈ ગઈ, હવે પછી ક્યારેય મોટી નહીં થાય. અને ત્યારે ગણપતિ દાદાને રિયલાઇઝ થયું કે યસ, ખરેખર સૂંઢનો મેં વધારે પડતો જ ઉપયોગ કરી નાખ્યો છે. અને ધીરે ધીરે એ સૂંઢને ભૂલી ગયા અને બીજી વાતોમાં ધ્યાન આપવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે ગણપતિ દાદા એમની સૂંઢ સદંતર ભૂલી ગયા. અને ત્યારે શંકર ભગવાને શું કર્યું ખબર છે? પોતાના મંત્રનો ફરી ઉપયોગ કર્યો અને ગણપતિ દાદાની સૂંઢ પાછી મોટી કરી નાખી. ગણપતિ દાદા ખુશ થઈ ગયા. ત્યારે શંકર ભગવાને એમને ચેતવણી આપી કે સૂંઢ સાથે રમવાનું જરા કંટ્રોલ કર, નહીં તો સૂંઢ ફરીથી નાની થઈ જશે. પણ ત્યાં સુધી તો ગણપતિ દાદાને પાઠ મળી ગયો હતો અને એમણે ફરી સૂંઢ સાથે ક્યારે રમત નહીં કરી. અને તો દિશા, આ વાત પરથી તે જોયું ને, ઘણું બધું શીખવા જેવું છે. પપ્પા, તમે બાળ વાર્તાઓ કેમ નથી લખતા? કેટલું સરસ વિચારો છો તમે. વિચારો છો? બેટા, આ મારી કઈ કલ્પના નહોતી, આવું ખરેખર બન્યું હતું. અરે મારા ભોળા પપ્પા, મારા ડોબા પપ્પા, તમે શું મને નાની કેટલી સમજો છો? બેટા કેમ આવું બોલે છે? કહું આ વાર્તામાં છે ને એક બેઝિક ભૂલ થઈ ગઈ તમારાથી. એ કે ગણપતિ સૂંઢ સાથે જન્મ્યા જ નતા, સમજ્યા? ને બીજી વાત, નાનપણમાં ગણપતિ બાપ્પા અને શંકર ભગવાન સાથે રહ્યા જ નતા. એ તો જ્યારે ગણપતિ બાપ્પાએ શંકર ભગવાનને પહેલી વાર જોયા ને, ત્યારે એમને ઓળખ્યા પણ નતા. પણ એમાં એવું થયું હતું ને કે રેવા દો ને પપ્પા, હા રેવા દો ને. અત્યારે હું ઓલરેડી બહુ જ ડિસ્ટર્બ છું કે મારી પાસે મારો ફોન નથી. બસ, તારી પિન માત્ર એક જ વાત પર અટકેલી હોય છે. હા, તો તમારી પણ પિન એક જ વાત પર અટકી છે ને? 1 મિનિટ, પિન અમારી નથી અટકી. અમે કઈ તને 24 કલાક માટે ફોન વાપરવાની ના નથી પાડતા. પણ તું 24 કલાક માત્ર ફોનની જ માળા જપતી હોય છે. જપીશ, જ્યાં સુધી મને ફોન મારો પાછો નહીં મળે ને, ત્યાં સુધી હું જાપ કરે રાખીશ. એક મિનિટ બેટા, મને એક વાત કહે, તારા ફોનમાં એવું તે શું છે કે તને આટલા સરસ તહેવારની પણ નથી પડી? એ હું તમને નહીં સમજાવી શકું. નહીં સમજાવી શકે, કારણ કે સમજાવવા જેવું કંઈ છે જ નહીં ને. ખોટી જીત પર અડીને બેઠી છે તું. મારે ફક્ત એક જ વાત કરવી છે. શું વાત કરવી છે? એ જ
કે મને મારો ફોન પાછો જોઈએ. જો મને મારો ફોન પાછો નહીં મળ્યો ને તો બહુ મોટું તોફાન કરીશ, દંગો કરી નાખીશ. મને